પ્લે મ્યુઝિક બેન્ડ આજની તારીખમાં દુનિયામાં સૌથી લોકપ્રિય બેન્ડમાંથી એક છે. મુંબઈ અને અમદાવાદમાં આવતા વર્ષમાં તેમનો શો થવાનો છે. તો ભારતના યુવાઓમાં કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને કેવો ઉત્સાહ છે તેની વિગત જણાવી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લે હવે ભારતના યુવાનોમાં પણ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યું છે. અત્યારે હું અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં છું અને આ જ સ્ટેડિયમની અંદર 25 જાન્યુઆરી 2025ના રોજ કોલ્ડ પ્લેનો એક શાનદાર શો યોજાવાનો છે. ખાસ વાત એ છે કે 25 જાન્યુઆરીનો એમનો સ્લોટ છે એ અમુક મિનિટોમાં જ ઓનલાઈન બુક થઈ ગયો, એટલે કે ટિકિટ ચપોચપ વેચાઈ ગઈ. આ જોતા આયોજકોએ 26 તારીખનો પણ એક શો જાહેર કર્યો, જેની ટિકિટ પણ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ. એટલે કે આ ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા છે 1,10,000 અને 120 મિનિટમાં 2 દિવસના શોની 2,20,000 ટિકિટો છે એ વેચાઈ ગઈ. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર ભારત અને દેશ દુનિયામાંથી કોલ્ડ પ્લેના જે ચાહકો છે એ આ શો જોવા માટે આવવાના છે. 2016માં પણ મુંબઈમાં જ્યારે કોલ્ડ પ્લેનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો ત્યારે આ જ પ્રકારની દીવાનગી જોવા મળી હતી. હવે આટલા વર્ષો બાદ જ્યારે આ શો થઈ રહ્યો છે ત્યારે એવું લાગે છે કે તમામ રેકોર્ડ તોડી દેશે. કોઈ મ્યુઝિકનો આ સ્ટેડિયમમાં આટલો મોટો લાઈવ કોન્સર્ટ થયો હોય એવો આ પહેલો પ્રસંગ હશે. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે એમનો શો થશે ત્યારે ન માત્ર ભારતના પરંતુ દુનિયાભરના દર્શકો છે એ જોવાના છે. અગર કોલ્ડ પ્લેની વાત કરીએ તો એમના ફેસબુક, યુટ્યુબ પેજ ઉપર લાખો લાઇક્સ મળે છે અને કરોડો એમના ફોલોવર્સ પણ છે. એટલે દિવસે ને દિવસે એમની જે પોપ્યુલારિટી છે એ વધતી જવાની છે. આ સંજોગોમાં જે દિવસે એમનો શો થવાનો છે એની આસપાસ હોટલના ભાડા અને વિમાનના ભાડા પણ વધવાની પૂરી આશંકા છે. અત્યારથી ટિકિટોના કાળા બજાર પણ થઈ રહ્યા હોવાના અહેવાલો મળે છે. તો એક રીતે આપણે કહી શકાય કે 2025નો જે શો હશે એ આખું વર્ષ લોકો છે એ યાદ કરવાના રહેશે. કેતન જોશી, અમદાવાદ. તો કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ચેક-ઇનમાં વધારો થયો છે. આ કોન્સર્ટને લઈને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હોટલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. તો કઈ હોટલમાં હાલ કેટલો ભાવ ચાલી રહ્યો છે તેની વિગતો લઈએ સંવાદદાતા કેતન જોશી પાસેથી જ. કેતનજી આપણી સાથે જોડાઈ ગયા છે. કેતનજી, કોલ્ડ પ્લે કોન્સર્ટથી હોટેલ્સ રૂમના ભાવમાં કેટલો વધારો નોંધાયો છે? જો જે હમણાં અમે ગ્રાઉન્ડ ઉપર જઈ અને એક વોક થ્રુ આપણા દર્શકોને બતાવ્યું, એમાં 2,20,000 ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ. 2 દિવસનો આ એક કોન્સર્ટ છે. તો આપણે એવું કહી શકાય કે આમાંથી અમદાવાદના દર્શકો માની લઈએ 25થી 30%, તો પણ જે 70થી 75% દર્શકો છે એ અમદાવાદથી બહારના આવવાના છે, આખા દેશ અને દુનિયામાંથી. તો એમને રહેવા માટેના રૂમ જોઈએ અને એની પહેલી પસંદગી હશે હોટલ. અને એટલા માટે જ હોટલના ભાવ છે એ 5થી 10 ગણા વધી ગયા છે. આપણે સ્ક્રીનમાં જોઈએ કે હોટલ હયાત જે વસ્ત્રાપુરમાં છે એમનો 91,391 રૂપિયા રેટ છે એક દિવસના. બધા હું તમને ભાવ કહું છું ને એનો ટેક્સ 27,720, એટલે 1.25 લાખનું તો ખાલી હોટલ હયાતનું ભાડું રહેવાનું છે. આ ઉપરાંત જે અલગ અલગ હોટલો છે અમદાવાદની એ બધાના આગળ ભાવની વાત કરીએ તો કમસે કમ જો આશ્રમ રોડની જે હયાત રિજન્સી છે એમનો ભાવ છે એક રાતનો 62,438 પ્લસ 16,875 ટેક્સ, એટલે આ પણ કમસે કમ 1 લાખમાં થોડું ઓછું છે એ પ્રકારનું. આઈટીસી નર્મદા સામાન્ય રીતે આનો ભાવ છે 8,000, પરંતુ 62,000 બેઝિક છે, 62,500 અને 11,250 છે એ એમનો ટેક્સ છે. એટલે આપણે કહી શકાય કે બહુ મોંઘી દાટ છે. પ્રાઇડ પ્લાઝા આમ એટલી પ્રિફર નથી કરતા, 4 સ્ટાર કેટેગરીની હોટલ છે, પરંતુ એમનો ભાવ જુઓ 56,000 અને ટેક્સ કેટલો છે તો કે 10,080 રૂપિયા. એટલે આ પણ તમને 65થી 67,000ની એક રાતની એક ભાડું છે. ક્રાઉન પ્લાઝા જુઓ 55,540 છે એ એમનો ટેક્સ સાથેનો છે અને પર ડે એમનું 9,997 જે છે એનો ભાવ છે. એટલે આ પણ 1.5 લાખ જે છે એક દિવસનું ભાડું થયું એવું કહી શકાય. ધ લીલા જે ગાંધીનગરમાં છે, એટલે અમદાવાદ ગાંધીનગરને આપણે એક ગણીએ તો પણ એનો 54,000 છે એમનું ભાડું છે અને 9,720 છે એ ટેક્સ છે.
એટલે આ પણ મોંઘીદાટ હોટલમાં આમનો સમાવેશ થાય છે. કદાચ અમદાવાદ અને ગાંધીનગરમાં આટલું ભાડું તો વાઇબ્રન્ટ સમિટ વખતે પણ કોઈએ નહોતું ચૂકવ્યું. કોર્ટયાર્ડ બાય મેરિયોટ જે અહીંયા અમદાવાદ વસ્ત્રાપુરમાં છે એ 53,653 એમનું ભાડું છે અને 10,977 એમનો ટેક્સ છે. આ આંકડા છે એ ઓનલાઈન આપણે લીધેલા છે અને આજની તારીખ બપોરે 1 વાગ્યા સુધીના ભાવ છે. આમાં વધઘટ પણ થઈ શકે. તાજ સ્કાયલાઇન જે અમદાવાદની અત્યારે બેસ્ટ હોટલમાં જેની ગણના થાય છે 52,725 એમનો રૂમ રેટ છે અને એની ઉપર તમારે 14,250 છે એ ટેક્સ ચૂકવવાનો છે. તો આ પણ ધરખમ ભાવ છે આમાં એવું કહી શકાય. નોવોટેલ છે મિડ સાઇઝની એક 5 સ્ટાર હોટલ છે, 51,150 છે એમનું રેટ છે અને 13,750 છે એ એમનો ટેક્સ છે. એટલે તમારે ખિસ્સા પણ ગરમ કરી જ નાખવા પડશે એ પ્રકારની આખી એક સ્થિતિ છે. તો ચોક્કસપણે કહી શકાય કે તમારે શો જોઈ અને ટિકિટ જો તમને મળી ગઈ તો એ તમારા નસીબ. કારણ કે 120 મિનિટમાં 2,20,000 ટિકિટ તો વેચાઈ ગઈ જે પ્રમાણે રિપોર્ટમાં જોયું. પરંતુ હવે પછીના કપરા ચઢાણ છે એ હોટલનું બુકિંગ અને હોટલના બુકિંગ પછી પણ સૌથી મોટી સમસ્યા રહેવાની છે એરફેર અને રેલવેના ભાડાની. એ રિપોર્ટ તમને પાછળથી બતાવશું. પરંતુ કેટલો એક યુવાનોની અંદર ક્રેઝ છે આ રિપોર્ટ ઉપરથી તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. જી કે